તો હાલ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ભરૂચમાં વલસાડથી નીકળેલી કોંગ્રેસની જન આક્રોશ યાત્રાનો પ્રવેશ થયો છે। વાલિયા ખાતે જનસભા યોજાઈ અને ત્યારબાદ અંકલેશ્વરમાં સભા યોજાઈ। કરસનદાસ બાપુએ ભાજપ અને આંદોલન પર આકરા પ્રહાર કરતા કહ્યું કે કોંગ્રેસ બાપ છે, ભાજપ દીકરો અને આપ હજી બચ્ચું છે। ટેક્સ અને ભ્રષ્ટાચાર મામલે અમિત ચાવડાએ ભાજપ પર ફટકાર લગાઈ, જેમાં થરાદના ગોગા મહારાજ ભુવાજીની 2027 વિધાનસભા ચૂંટણીમાં મારવાડી સમાજ આગેવાન માંગીલાલ પટેલ અંગે ભવિષ્યવાણી પર ચાવડાએ ટિપ્પણી કરી અને જણાવ્યું કે ભવિષ્યવાણી આપનાર જ જવાબ આપનાર માનવીએ જ યોગ્ય કહેવાય। તેમણે લોકોની સાથે રહેતા અને કાર્યકર્તા લોકો માટે આશીર્વાદ પ્રાપ્ત થવાની પણ વાત કરી હતી। सूरत जिला में भ्रमण करीने भरूच जिला में अंकलेश्वर खाते पहुंची है। त्यारे अंकलेश्वर नगरपालिका विस्तारना लोकोए खूब आक्रोश साथे जणाव्યું કે મોટા પ્રમાણમાં નગરપાલિકા લોકો પાસેથી ટેક્સ ઉઘરાવે છે। એના પ્રમાણમાં સારા રસ્તા નથી, શુદ્ધ પીવાનું પાણી નથી મળતું, ડ્રેનેજ ને વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થાઓ યોગ્ય નથી અને સાથે સાથે ભાજપના નેતાઓ, ભાજપના પ્રમુખ અને એના પરિવારના લોકો ખુલ્લેઆમ ભ્રષ્ટાચારના પૈસા માગી રહ્યા છે અને ઓડિયો વાયરલ થયા। એની સામે આખે લોક આંદોલન ઊભું થયું। તો ભારતીય જનતા પાર્ટીના લોકોએ શરમાવાને બદલે, લાજવાને બદલે ગાતા હોય એમ કોંગ્રેસના કાર્યકરો પર પોલીસ દ્વારા જુલમ કરવાનો પ્રયત્ન કરે છે।